જી તમારું નામ? રાકેશભાઈ. તમારી દીકરી સાથે શું બન્યું હતું, શું તમને જાણ થઈ? સાહેબ, અમને મારા હાળાએ ફોન કર્યો કે તારી છોકરીની કરીનાને આવું થઈ ગયું છે. તો અમે હજીરાથી આવ્યા, પછી ત્યાં જઈને જોયું તો એ ખાટલા પર મરેલી પડલી હતી, એને ગળામાં નખ ને એવું લાગેલું હતું, દબાવેલું હતું. શું તમને શંકા છે? મને શંકા એવી છે કે દબાવે નહીં, દારૂ પીતો એટલે દબાવે નહીં, મારી નાખી. એ કોણ હતું, એને સંપર્કમાં ક્યારે આવેલો અને પછી શું થયું? એ સંપર્કમાં એવું ને લગ્ન લઈને ભાગી ગયો હતો. 2 વર્ષ થયા હતા. એકવાર લડાઈને નાહી આવી હતી મારા પાસે, પછી પંચ ભેગી કરીને પાછી મોકલી હતી. પાછો એ મોકલીને લગભગ 8 મહિના જેવું થયું હોય, પાછી અહીંયા આવી હતી. શું નામ છે તમારી દીકરીનું અને એના પરિવારમાં કોણ કોણ છે? અસ્મિતા. હવે એના પરિવારમાં તો મને ખબર નહીં એ લોકોનું. એને કઈ સંતાન છે? સંતાન એક છોકરી છે. ક્યારે ભાગી ગયેલા અને લગ્ન થઈ ગયા હતા કે? ના, લગ્ન નથી થયેલા, એ લઈને ભાગી ગયો હતો. શું કામ કરે છે? એ તો મજૂરી કામ કરે. તમારે રહેવાનું ક્યાં? મારે તો હજીરા રહેવાનું. તારીખ 14/7/2025ના રોજ રાંદેર પોલીસ સ્ટેશનને એક દવાખાના તરફથી વર્દી મળેલ કે એક મહિલા ગળે ફાંસો ખાધો હોય તેવી હાલતમાં મૃત હાલતમાં મળી આવેલ છે. જે બાબતે તાત્કાલિક રાંદેર પોલીસે રિસ્પોન્સ કરતા અમો તેમજ રાંદેર પીઆઈ સાથે સિવિલ હોસ્પિટલ પહોંચી ગયેલા અને ત્યાં જઈ મરણ જનારના વાલી વારસો આવી ગયેલો હોય તેમની જાહેરાત લઈ અકસ્માત મોત દાખલ કરવામાં આવેલ હતું. તે બાદ ઇન્ક્વેસ્ટ પંચનામા વગેરેની કાર્યવાહી પૂર્ણ કરી પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મરનારને ગળાના ભાગે કોઈ દોરી વડે યા કોઈ અન્ય સાડી જેવા પદાર્થ વડે પ્રેશર આપતા તેનું મોત નિપજેલ હોવાનું જણાવતા આ બાબતે તુરંત જ આઈપીસી 103(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હતો. આ બાબતે તપાસ કરતા મરનારને તેના પતિ રાહુલ મછાર સાથે કામે નહીં આવવા બાબતે સતત બોલાચાલી છેલ્લા 3 દિવસથી ચાલી રહેલ હોય. રાતના તેઓનો ઝઘડો થતાં તેના પતિ રાહુલે ગળામાં જે સૂતરનો દોરો પહેર્યો હતો તેના વડે ફાંસો આપેલાની હકીકત જણાઈ આવેલ હતી. આ કામે આરોપીને અટક કરવામાં આવેલ છે. આરોપી અને મરનારને છેલ્લા 2 વર્ષથી પ્રેમ લગ્ન કરેલ હતા. તેઓને એક સંતાન પણ છે. આગળની વધુ તપાસ ચાલુ છે. સર, હત્યા કરવાનું કારણ શું સામે? આપને મેં જણાવ્યું એમ કે આ લોકો મજૂરી કામ કરતા હતા. ટ્રેક્ટરમાં છારું ભરવાનું, માટી ભરવાનું કામ કરતા હતા. મરનાર છેલ્લા 3 દિવસથી તેની સાથે કામ પર જતી ન હોય તે બાબતે બોલાચાલી થવાનું કારણ હતું.